નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે ધોરણ 7માં સંસ્કૃત વિષયમાં પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ તેના વિશે સમજૂતી મેળવવાની છે। તો હવે આપણે અગાઉના વિડીયોમાં ભાગ 1 તેનો અડધો પાઠ સમજ્યા હતા। તો હવે આપણે આ વિડીયોમાં પાઠની વિસ્તૃતમાં સમજૂતી જોવાની છે। તો હવે આપણે સૌપ્રથમ જે અગાઉના વિડીયોમાં 2 પેરેગ્રાફની સમજૂતી જોઈ હતી, તો તેનું આપણે સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ જોઈએ અને ત્યારબાદ બાકીના પાઠનું વિસ્તૃતમાં સમજૂતી જોઈશું। એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ તત્ર કાકઃ વસતિ કાકસ્ય પત્ની સાવકેહ સહ તત્રેવ વસતિ તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ। તો હવે આપણે આનું ગુજરાતી જોઈએ તો એક વનમાં એક વડનું ઝાડ છે, ત્યાં એક કાગડો રહે છે। કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે। તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે। એકદા કાકઃ ભાર્યયા સહ આહારાર્થમ ગચ્છતિ તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ। તો તેનું ગુજરાતી થાય છે, એક દિવસ કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે, ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી અગાઉના વિડીયોમાં સમજૂતી જોઈ હતી। તો હવે આપણે જે પાઠ બાકી છે તેની વિસ્તૃતમાં સમજૂતી જોઈએ। કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ। કાકઃ એટલે કાગડો, આગચ્છતિ એટલે આવે છે, પશ્યતિ ચ પશ્યતિ એટલે જુએ છે અને ચ એટલે અને। તો કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ, કાગડો આવે છે અને જુએ છે। એકઃ શાવકઃ નીડે નાસ્તિ। નાસ્તિ એની સંધિ છોડીએ તો ન વત્તા અસ્તિ એટલે નાસ્તિ। તો એકઃ એટલે એક, શાવકઃ એટલે બચ્ચું, નીડે એટલે માળામાં, નાસ્તિ એટલે નથી। તો એકઃ શાવકઃ નીડે નાસ્તિ, એક બચ્ચું માળામાં નથી। વૃક્ષસ્ય અધઃ સર્પમ દ્રષ્ટવા। વૃક્ષસ્ય અધઃ એટલે ઝાડની નીચે, અધઃ એટલે નીચે, વૃક્ષસ્ય એટલે ઝાડની, સર્પમ દ્રષ્ટવા, સર્પમ એટલે સાપ, દ્રષ્ટવા એટલે જોઈને। તો વૃક્ષસ્ય અધઃ સર્પમ દ્રષ્ટવા, ઝાડની નીચે સાપને જોઈને। કાકઃ વદતિ એટલે કાગડો બોલે છે, વદતિ એટલે બોલે છે। તો ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે। તો જોઈએ શું બોલે છે તે। ઓહો એષઃ દુષ્ટ સર્પઃ શાવકમ ખાદતિ। ઓહો એટલે અરે, એષઃ એટલે આ, દુષ્ટ સર્પઃ એટલે દુષ્ટ સાપ, શાવકમ એટલે બચ્ચાને, ખાદતિ એટલે ખાઈ ગયો છે। તો અહો એષઃ દુષ્ટ સર્પઃ શાવકમ ખાદતિ, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો છે। તો ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો છે। કશ્ચિત ઉપાયમ કરોમિ। કશ્ચિત એટલે કોઈ, ઉપાયમ કરોમિ એટલે ઉપાય
કરું છું. કરોમી એટલે કરું છું. ઉપાયમ એટલે ઉપાય. તો હું કોઈ ઉપાય કરું છું. ઇતિ વિચિંત્ય કાકઃ નદીમ પ્રતિ ગચ્છતિ. ઇતિ એટલે એમ. વિચિંત્ય એટલે વિચારીને. કાકઃ એટલે કાગડો. નદીમ પ્રતિ એટલે નદી તરફ. ગચ્છતિ એટલે જાય છે. તો ઇતિ વિચિંત્ય કાકઃ નદીમ પ્રતિ ગચ્છતિ. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તો હવે આપણે આ પેરેગ્રાફનું ફરીથી ગુજરાતી જોઈએ. કાગડો આવે છે અને જુએ છે. એક બચ્ચું માળામાં નથી. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ ગયો છે. હું કોઈ ઉપાય કરું છું. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પેરેગ્રાફમાંથી થોડા પ્રશ્ન જોઈશું. કાગડો આવીને શું જુએ છે? એનો જવાબ છે, કાગડો આવીને જુએ છે કે એક બચ્ચું માળામાં નથી. બીજો પ્રશ્ન છે, વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો શું કહે છે? વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો શું કહે છે? તો વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો કહે છે કે અરે આ દુષ્ટ સાપે જ મારા બચ્ચાને ખાઈ ગયો છે. હું કોઈ ઉપાય કરું છું. ફરીથી, વૃક્ષની નીચે સાપને જોઈને કાગડો કહે છે કે અરે આ દુષ્ટ સાપે જ મારા બચ્ચાને ખાઈ ગયો છે. હું કોઈ ઉપાય કરું છું. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. તત્ર એટલે ત્યાં. રાજકુમારી એટલે રાજકુમારી. સ્નાનમ કરોતિ એટલે સ્નાન કરે છે. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તસ્યાહ સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. તસ્યાહ એટલે તેનો. સુવર્ણહારઃ એટલે સોનાનો હાર. સુવર્ણ એટલે સોનાનો. નદી તીરે એટલે નદી કાંઠે. અસ્તિ એટલે છે. તસ્યાહ સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુરઃ કાકઃ એટલે કે ચતુર કાગડો. સુવર્ણહારમ એટલે સોનાનો હાર. અપહરતિ એટલે ઉપાડી જાય છે. તો ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. તો ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. ફરીથી આ પેરેગ્રાફનું ગુજરાતી જોઈશું. ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. હવે આપણે આ પેરેગ્રાફમાંથી થોડા પ્રશ્ન જોઈશું. નદી તીરે રાજકુમારી કિમ કરોતિ. નદી તીરે રાજકુમારી કિમ કરોતિ
કે નદી કાંઠે રાજકુમારી શું કરે છે? તો એનો ગુજરાતી જવાબ જોઈએ તો નદી કાંઠે રાજકુમારી સ્નાન કરે છે. નદી કાંઠે રાજકુમારી સ્નાન કરે છે. તો હવે આપણે એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતિ. ફરીથી નદી તીરે રાજકુમારી સ્નાનમ કરોતિ. બીજો પ્રશ્ન છે સુવર્ણહારઃ કુત્ર અસ્તિ? સુવર્ણહારઃ કુત્ર અસ્તિ કે સોનાનો હાર ક્યાં છે? તેનો ગુજરાતી જવાબ જોઈએ તો સોનાનો હાર નદી કાંઠે છે. સોનાનો હાર નદી કાંઠે છે. તો એનો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો જુઓ બીજી લીટીમાં છે જવાબ સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ. સોનાનો હાર નદી કાંઠે છે. ચતુરઃ કાકઃ કિમ અપહરતિ? ચતુરઃ કાકઃ કિમ અપહરતિ? ચતુર કાગડો શું ઉપાડી જાય છે? અપહરતિ એટલે ઉપાડી જાય છે. ચતુર કાગડો શું ઉપાડી જાય છે? તો આપણે એનો ગુજરાતી જવાબ જોઈએ તો ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. તો સંસ્કૃતમાં જવાબ જોઈએ તો જુઓ છેલ્લી લીટીમાં છે ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુરઃ કાકઃ સુવર્ણહારમ અપહરતિ. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાકઃ એટલે કાગડો, સુવર્ણહારમ એટલે સોનાના હારને, કોટરસ્ય અંતઃ એટલે વખોલની અંદર, ક્ષિપતિ એટલે ફેંકે છે. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાગડો સોનાનો હાર બખોલની અંદર ફેંકે છે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિકઃ એટલે સૈનિક, કાકસ્ય પૃષ્ઠે એટલે કાગડાની પાછળ, પૃષ્ઠે એટલે પાછળ, કાકસ્ય એટલે કાગડાની, કાકસ્ય પૃષ્ઠે એટલે કાગડાની પાછળ, આગચ્છતિ એટલે આવે છે. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિક કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહારઃ સર્પમ ચ પશ્યતિ. કોટરે એટલે બખોલમાં, સુવર્ણહારઃ એટલે સોનાનો હાર, સર્પમ એટલે સાપને, ચ એટલે અને, પશ્યતિ એટલે જુએ છે. કોટરે સુવર્ણહારઃ સર્પમ ચ પશ્યતિ. બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. સહ ચિંતયતિ. સહ એટલે તે, ચિંતયતિ એટલે વિચારે છે. સહ ચિંતયતિ એટલે તે વિચારે છે. તો કોણ વિચારે છે? સૈનિક. અહો પ્રથમમ સર્પમ માર્યામિ અનંતરમ હારમ નયામિ. અહો એટલે અરે, પ્રથમમ એટલે પહેલા, સર્પમ માર્યામિ, સર્પમ એટલે સાપને,
મારિયામી એટલે મારી નાખું છું. અનંતરમ એટલે પછી કે ત્યારબાદ. હારમ નયામી, હારમ એટલે હાર, નયામી એટલે લઈ જાઉં છું. તો અહો પ્રથમમ સર્પમ મારિયામી અનંતરમ હારમ નયામી. તો તે વિચારે છે, અરે પહેલા હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. તો હવે આપણે આ પેરેગ્રાફનું ફરીથી એકવાર ગુજરાતી અનુવાદ જોઈએ. કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. તે વિચારે છે, અરે પહેલા હું સાપને મારી નાખું છું અને પછી હાર લઈ જાઉં છું. હવે આપણે આ પેરેગ્રાફ પરથી થોડા પ્રશ્ન જોઈએ. તો પહેલી લીટીમાં પ્રશ્ન બને છે, કાકઃ સુવર્ણહારમ કુત્ર ક્ષિપતિ. કાકઃ સુવર્ણહારમ કુત્ર ક્ષિપતિ. કાગડો સોનાનો હાર ક્યાં ફેંકે છે? કાગડો સોનાનો હાર ક્યાં ફેંકે છે? તો કાગડો સોનાનો હાર બખોલની અંદર ફેંકે છે. તેનો સંસ્કૃત પ્રશ્ન જવાબ જોઈએ. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાગડો સોનાનો હાર બખોલની અંદર ફેંકે છે. સૈનિકઃ કસ્ય પૃષ્ઠે ગચ્છતિ. સૈનિકઃ કસ્ય પૃષ્ઠે ગચ્છતિ. જો બીજી લીટીમાં તેનો જવાબ છે, સૈનિક કોની પાછળ જાય છે? તો સૈનિક કાગડાની પાછળ જાય છે. તેનો સંસ્કૃત જવાબ આવે છે, સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. સૈનિક કાગડાની પાછળ જાય છે. હવે પછીનો પ્રશ્ન છે, સૈનિકઃ કોટરે કિમ કિમ પશ્યતિ. સૈનિકઃ કોટરે કિમ કિમ પશ્યતિ. સૈનિકે બખોલમાં શું જોયું? તો સૈનિકે બખોલમાં સોનાનો હાર અને સાપને જોયા. તો આપણે એનો સંસ્કૃત જવાબ જોઈએ તો, સૈનિકઃ કોટરે સુવર્ણહારમ સર્પમ ચ પશ્યતિ. સૈનિકઃ કોટરે સુવર્ણહારમ સર્પમ ચ પશ્યતિ. સૈનિકે બખોલમાં સોનાનો હાર અને સાપને જોઈએ છે. હવે પછીનો પ્રશ્ન છે, સર્પમ ચ સુવર્ણહારમ દ્રષ્ટવા સૈનિકઃ કિમ ચિંતયતિ. સર્પમ ચ સુવર્ણહારમ દ્રષ્ટવા એટલે સાપને અને સોનાના હારને જોઈને સૈનિકઃ કિમ ચિંતયતિ. સૈનિક શું વિચારે છે? તો સાપ અને સોનાના હારને જોઈને
સૈનિક વિચારે છે કે અરે પહેલા સાપને મારી નાખું છું અને પછી હારને લઈ જાઉં છું. સાપ અને સોનાના હારને જોઈને સૈનિક વિચારે છે કે અરે હું પહેલા સાપને મારી નાખું છું અને પછી હારને લઈ જાઉં છું. તો હવે આપણે એનો સંસ્કૃત જવાબ જોઈએ તો સર્પમ ચ સુવર્ણહારમ દ્રષ્ટવા સૈનિકઃ ચિંતયતિ અહો પ્રથમમ સર્પમ મારયામિ અનંતરમ હારમ નયામિ. સર્પમ ચ સુવર્ણહારમ દ્રષ્ટવા સૈનિકઃ ચિંતયતિ અહો પ્રથમમ સર્પમ મારયામિ અનંતરમ હારમ નયામિ. સાપ અને સોનાના હારને જોઈને સૈનિક વિચારે છે કે અરે હું પહેલા સાપને મારી નાખું છું અને પછી હારને લઈ જાઉં છું. સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ. સૈનિકઃ એટલે સૈનિક, સર્પમ એટલે સાપને, મારયતિ એટલે મારી નાખે છે, હારમ એટલે હાર, નયતિ એટલે લઈ લે છે. સૈનિક સર્પમ મારયતિ હારમ નયતિ. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ જાય છે. કાકઃ વદતિ એટલે કાગડો બોલે છે. અહો સર્પઃ મૃતઃ. અહો એટલે અરે, સર્પ એટલે સાપ, મૃતઃ એટલે મરી ગયો. અરે સાપ મરી ગયો. અધુના સુખેન વસામી. અધુના એટલે અત્યારે, સુખેન એટલે સુખેથી, વસામી એટલે રહું છું. અહીંયા આપણે રહું છું એમ પણ થશે ઉપયોગ એનો, અને રહીશ એમ પણ અર્થ થશે. તો અધુના સુખેન વસામી હવે હું સુખેથી રહીશ, અથવા હવે હું સુખેથી રહું છું. તો કાકઃ વદતિ અહો સર્પઃ મૃતઃ અધુના સુખેન વસામી. કાગડો બોલે છે, અરે સાપ મરી ગયો, હવે હું સુખેથી રહીશ. આપણે આ પેરેગ્રાફમાંથી પ્રશ્નો જોઈશું. પહેલી લીટીમાં પ્રશ્ન છે, સૈનિક સાપને મારીને શું કરે છે? સૈનિક સાપને મારીને શું કરે છે? તો એનો જવાબ છે, સૈનિક સાપને મારીને સોનાનો હાર લઈ જાય છે. સૈનિક સાપને મારીને સોનાનો હાર લઈ જાય છે. બીજો પ્રશ્ન છે, કથાયાહ અંતે કાકઃ કિમ વદતિ. કથાયાહ એટલે કથા, એટલે આપણે જોવાનું છે કે વાર્તા, કે વાર્તાની અંતમાં કાગડો શું બોલે છે? કથાયાહ અંતે કાકઃ કિમ વદતિ, કે કથાના અંતે એટલે કે વાર્તાના અંતે કાગડો શું બોલે છે? તો વાર્તાના અંતે કાગડો બોલે છે કે અરે સાપ મરી ગયો, હવે હું સુખેથી રહું છું, કે હવે હું સુખેથી રહીશ. તો સંસ્કૃતમાં જવાબ છે તેનો કથાયાહ અંતે કાકઃ વદતિ અહો સર્પઃ મૃતઃ અધુના સુખેન વસામી. ફરીથી કથાયાહ
અંતે કાકઃ વદતિ અહો સર્પઃ મૃતઃ અધુના સુખેન વસામી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ। હું આશા રાખું છું કે તમને આ પાઠ પૂરેપૂરો સમજાઈ ગયો હશે। આ પાઠ થોડોક અટપટો એટલે કે થોડોક અઘરો છે, પણ આ પાઠ વાર્તા ઉપરથી છે, એટલા માટે સૌપ્રથમ તમે ગુજરાતી વાર્તા સમજશો, ત્યારબાદ તમને આ પાઠ સમજવામાં સરળતા રહેશે। તો હવે આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, ધન્યવાદ।